જૂનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે કડિયાવાડ વિસ્તારના સ્થાનિક વેપારીઓએ વેપારી એસોસિએશનના પ્રમુખને સાથે રાખી દુકાનો બંધ કરી વિરોધ કર્યો હતો। એસોસિએશનના પ્રમુખ કિશન સોંદરવાએ જણાવ્યું કે કડિયાવાડ વિસ્તારની આસપાસમાં રહેતા અસામાજિક તત્વો શાક માર્કેટમાં શાક વેચતા લોકો પાસેથી દરરોજના ₹30 તેમજ વેપારીઓ પાસેથી પણ 100 થી 200 રૂપિયા ઉઘરાવે છે તેમજ વેપારીની દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી નશો કરી અને વેપારી પાસેથી પૈસા માંગતા હોય છે। ત્યારે કડિયાવાડ વિસ્તારના વેપારીઓએ દુકાનો બંધ કરી વિરોધ કર્યો છે અને વિશાળ વાવ પોલીસ ચોકીમાં પણ લેખિત અરજી આપી અને પોલીસ દ્વારા પૂરતું પેટ્રોલિંગ કરી અને કડિયાવાડ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત આપે અને અસામાજિક તત્વોના ત્રાસથી વેપારીઓને મુક્ત અપાવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। મારું નામ છે કિશનભાઈ લક્ષ્મણભાઈ સોંદરવા। હું કડિયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ છું અને આજે જે અમારા વેપારીઓ ઉપર જે આના આજુબાજુના વિસ્તારના રહેવાસી જે આવીને દુકાનદારોના ગળાઓ પર છરી મૂકી અને જે ચોખાના બાટકા છે, તેલના ડબ્બા છે અને હરેક બકાલાવાળા આગળથી 30 રૂપિયા અને હરેક દુકાનવાળા આગળથી 100 અને 200 રૂપિયા અને 500 રૂપિયાના જે ભાડા ચાલી રહ્યા છે। અને આજે જે આ ગુંડા લોકો છે આજે આ વેપારીને એવી રીતના હેરાન કરે છે કે દારૂ પી આવી અને દુકાનમાં ઘરી અને તોડફોડ કરી અને પૈસા ના આપે તો પાછા એમ કહે કે પૈસા કેમ નથી દઉં, હું એકલો ચીટી કરી તો વેપારી રોવા માંડે કે યાર રવા દે યાર, અમે તને હાથ જોડી અમે પગે લાગી તો કે નહીં હું એકલો ચીટી કરી એમ કે માથામાં લાદીઓ મારવા મળે અને આવી ધમકીઓ આપી અને આ ગુંડા લોકો જે પૈસા લઈ જાય છે એના માટે અમે આજે આ કાર્યવાહી કરી છે। આજે પણ જે અમારા વેપારી આ જે ગુંડા લોકો છે જે વાને ખેલે આ કેટલા ટાઈમથી જે વેપારીના પૈસા લઈ રહ્યા છે અને વેપારીને દબી રહ્યા છે, તો આજે આ વેપારીને સર્વે વેપારીનો કોઈ ભગવાનની એવી દયા હોય કે એનો કોઈ અંત હોય છે, તો આજે આ સર્વે વેપારી થઈ ગયા છે અને વેપારી કે હવે બહુ થઈ ગયું છે, અમારા પણ બાયડી બતાવે આ ક્યાં સુધી અમે આ ગુંડા ને અમે સહન કરશું। આગળના એ કોઈ આઈનો ગિરના દરવાજો રહેવાસી, એનું નામ છે સુરેશ કાનજી। એ જ્યારે પણ વાલે ખેલે આજે કેટલા સમયથી આ તમામ દુકાનોવાળાને દબે છે અને તમામ દુકાનોવાળા આગળ પૈસા લે છે અને બકાલાવાળાને તો એમ કે તમારે ફરજિયાત 30 રૂપિયા દેવાના, બકાની થડો ઉપાડી લી। આજે અમે આ કાર્યવાહી કરી છે। આજે અમારા જે આ લોકો છે કે ભાઈ બી આવો, જેને પૈસા લીધા હોય બી આવો। આજે અમારા જે આ વેપારીઓ છે એની આગળથી આ લોકો આગળથી એને 500 રૂપિયા લીધા છે અને ધરાહાર દાદાગીરી કરીને 500 ને ઘણા આવી રીતના પકડી કે મને 500 નથી થતો એટલી વાર લાગે એવી રીતના પૈસા લે છે અને વાલે ખેલે ઘણા ઉપર હથિયાર મૂકી દે છે। વેપારીઓ આજે શું કાર્યવાહી બોલો? આજે અમારી કાર્યવાહી છે કે અમને પોલીસ પ્રોટેક્શન પણ આપે અને અમારી ફરિયાદ પણ લે અને રોજ સવારે અને સાંજે 2 ટાઈમ પણ અમારા બકાલા માર્કેટમાં દરેક પોલીસ ખાતું ચક્કર મારે, એ અમારી માંગ છે, જેથી કરી 2 ટાઈમ પોલીસ ખાતું જે કડિયાવાડમાં આવશે તો આ ગુંડાઓનો નાશ થશે। તો આજે એ પણ અમારી માંગ છે। પીઆઈ છે, ડીએસપી છે, આઈજી સાહેબ છે, એસપી સાહેબ છે, તેમને અમે ડેપ્યુટી સાહેબને પણ અમે બધાને નમ્ર વિનંતી કરું છું કે સાહેબ આની પણ જાંચ લ્યો અને આજે 2 પણ પોલીસવાળા મૂકો, જેથી કરીને જે કડિયાવાડની અંદર જે આવી દાદાગીરી ચાલી રહી છે જેથી કરીને 1-2 ટાઈમ કલાક પૂરતા પોલીસવાળાને જો આટા મારે તો આ ગુંડા ખતમ થાય। આ અમારી માંગ